તમે જ અત્યારે કહ્યું છે કે યુવાનો આગળ આવવા માંગે છે પણ આગળ આવી નથી શકતા. એમને ડર છે કે ક્યાંક અમને કંઈક ખોટા કેસમાં ફસાવી દેશે, અમે બોલશું અમારા પરિવારનું શું થશે. તો શું આ દેશ ડિક્ટેટરશાહી તરફ જઈ રહ્યો છે? ડિક્ટેટરશાહી તરફ તો જઈ રહ્યો એવું કહેવાય તો છે, કારણ કે જ્યારે જ્યારે અમે પણ ન્યાય માંગવાની કોશિશ કરી, અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો કે કોઈ પણ એક ન્યાયિક માંગણીઓ કરી, ત્યારે અત્યાર સુધીમાં 4 કેસ, અત્યાર સુધીમાં એક પણ એવી કલમો નથી ગંભીર મર્ડર સિવાયની જે અમે ક્યારેય કરવાના નથી, અને જે નથી કરેલા એવા ગુનાઓની પણ એટલી ગંભીર કલમો અમારા પર લગાવી દેવામાં આવી છે કે આજે જ્યારે જે વ્યક્તિ અમને ઓળખતા નથી હોતા, ક્યાં તો પછી જ્યુડિશિયલ સિસ્ટમ સામે જઈએ તો એટલી અમને એક રીઢા ગુનેગાર તરીકે મતલબ સામે એક રિપ્રેઝન્ટ થતા હોઈએ છીએ કે આટલી બધી ગંભીર કલમો, હત્યાના પ્રયાસો, આત્મહત્યાની દુષ્પ્રેરણા, પોલીસની ગાડીની તોડફોડ, 1.5 લાખની લૂંટ, રાષ્ટ્રધ્વજ સળગાવો, આ બધી જે વસ્તુ અમે સપનામાં પણ નથી વિચારતા. અત્યારે હું પોતાની વાત કરું તો હું મહિને હજારોથી લાખો રૂપિયાનું દાન લોકો માટે કરી રહ્યો છું કે લોકોને એક સારું શિક્ષણ મળે, અનાજ મળી રહે, મારા ખુદના પ્રયત્નો કરી રહ્યો છું. ત્યારે આવી 1.5 લાખની લૂંટ સહિતની જે બધી કલમો છે તદ્દન હાસ્યાસ્પદ, એટલે આવી કલમોમાં ભેરવી દે અને લોકો કોર્ટ કચેરીના ધક્કા ખાતા થઈ જાય અને જિંદગી એમાં જ બરબાદ થઈ જાય, એટલા માટે યુથ ગભરાઈ રહ્યું છે. નીરવભાઈની વાત આપણે સામે, નીરવભાઈએ ખૂબ સારી વાત કરી કે સોનમ વાંગચુક માટે જે વાત કરી, કારણ કે સોનમ વાંગચુકની વાત કરીએ તો એમણે મોટા મોટા એવોર્ડો મળ્યા છે, એમણે દેશ માટે ઘણું કર્યું છે. એમના જે આવિષ્કાર છે એ દેશની આર્મી વાપરે છે અને ઘણા એવા આવિષ્કાર છે જે આજે એમના નામે પેટર્ન થયેલા છે, છતાં પણ એમણે 180 દિવસ જેટલું જેલમાં રહેવું પડશે. અને હાલમાં અત્યારે જ્યારે ભૂખ હડતાલ ઉપર છે, આજે 18મો દિવસ છે, ત્યારે સમસ્ત ગુજરાત આદિવાસી સમાજ તરફથી નવસારી જિલ્લાના પ્રમુખ નીરવ પટેલે પણ ગઈકાલથી જ એમને સમર્થન જાહેર કર્યું છે અને સમર્થન બાદ ગુજરાતમાં પણ હલચલ ચાલુ થઈ ગઈ છે. હવે કયા એવા બીજા લોકો છે, કયા બીજા એવા સંસ્થા છે, કયા બીજા એવા સમાજ છે જે સોનમ વાંગચુકને ટેકો જાહેર કરે છે, એના માટે પણ આગળ આવશે. કારણ કે સોનમ વાંગચુક લોકોના, બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યા છે, ન કે પોતાના આવિષ્કાર માટે લડી રહ્યા છે. એ બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યા છે અને આવનાર સમયમાં જો ભવિષ્ય જ ન બચશે તો શું, એના પર સવાલ ખૂબ મોટો છે. પણ શું થાય છે? 20 તારીખે જે સંસદ માર્ચ છે, એ સંસદ માર્ચ થશે કે સરકાર સોનમ વાંગચુક સાથે બેઠક અને ચર્ચા કરવામાં આવે છે કે કેમ, એ આવનાર સમયમાં જોવાનું રહેશે.